હેલો ગાઈસ, સાંજના વાગ્યા છે 7 ને અત્યારે આપણે વારું બીજું કરી લીધું છે ને દિશન મમ્મી આજ તો મસ્ત બાજરીના રોટલા છે, વઘાર છે, આ રોટલા બાજરીના આ છે. તો ફાઇનલી મિત્રો સાંજના વાગ્યા છે 6:30 ને અત્યારે આપણે ખાવાનું થઈ ગયું છે કમ્પ્લીટ તૈયાર. હવે જે ખાવાનું બની છે બીજું શું પરંપરા કરો મોહન સડાવો છે. મોહન સડાવવા જરૂરી છે. જે માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. આપણે ચા પાણી પી લીધું છે ને હવે જવાનું છે મિત્રો અમે અમારા રંપાતરમાં વહેલા ઉઠીને કળામ ખરા શું કળામ કરો મોહન સડાવો છે. મોહન સડાવવા જરૂરી છે. રાતના પડ્યા ભાઈ સડાવી દેવાનો નહીં તો સવારમાં ચા પાણી કરી રંપા કરી રહેશે, કચરા ને વાસણ ને એવું બધું. આ બાજુ રંપાને જો એક કામ બાકી પડ્યું છે એ રંપા ગુદરા લઈ લે, ખાલી થાય રૂમ. આ બાજુ અમારે દિશુબેન આવી છે. વિવેક ક્યાં છે બેટા? એમ દીના બાંધતા ના બેરો એમ. તું ચા જઈ હતી સવારમાં તું ચા જતી રીતે દડાવી જેમ રંપા શું કહું હું રંપા તો તમે રંપા હે રંપાને ઉઠવું પડે મિત્રો 100 વાગે એટલે ઢાઢ વળે બહુ. મેં રંપા એમ ના કરે બેટા, એમ ના કરે, એમ ના કરીશ ભાગી જાય. ખાટલો લોખંડનો ભાગી જશે બટી. અમે તો દાડા વાગે જ ઉઠ્યા તાર, અમે તો દાડા વાગે જ ઉઠ્યા. તમારે તો શું વાતો, તમારે કઈ વાતો? અમારે તો બાર ખબર એવો ને તો ભેંસ દેખાય એટલે ખબર પડે કે હવે દાડો ઉજ્યો છે. અમે વારી ભેંસ દેખાય બારી ખોવાની તારે ખબર પડે કે હવે દાડો ઉજ્યો. જી હા મેં દેખાય છે મિત્રો, તારે ખબર પડે કે દાડો ઉજી ગયો ને કંઈ ભેંસ ના દેખાય પણ ગળા ઉઠવાનું જ નહીં પાછું. ફાઇનલી પૈસા આવી જશે અત્યારે કામમાંથી. કામ પણ ચાલુ કરી નાખ્યું છે. પીપળામાં ટાઈલ્સ પણ પલાળવા મૂકી દીધી છે અને બાથરૂમમાં લગાવવાની છે મિત્રો. બાથરૂમનું બધું રેડી કરીને મૂક્યું છે. તો આગળ કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દો, તમને બતાવીએ કે કેવી લાગે છે ટાઈલ્સ ને કેવી લગાવી છે ટાઈલ્સ. તો વિડીયો છે એન્ડ સુધી જોજો. અમારા બ્લોગ જુઓ, સબસ્ક્રાઈબ કરો. ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલ વિડીયોને લાઇક પણ કરી નાખજો. આવાના ડેલી બ્લોગ તમને જોવા મળી જશે મારા વાલા મિત્રો. તો ફાઇનલી મિત્રો બપોરના વાગ્યું છે 1 ને આપણે અત્યારે આવતા રહેશે ઘરે ખાવા માટે. અમારા દિશુબેનને છે ને બહુ જ આડો કરે છે ને હવે તેને થોડીક મારવી છે. એના કરો ફોન જ જોજો કરે. ઓલા ગુંડા આવે છોકરા ફોન જોવે એટલે ઉપાડી જાય. પૂછ તાર મમ્મીને, માનતી જ નહીં વરી કરે. એકદમ ના કીધે માને જવાનું રાખવાનું. શેર કરજો અને જોયો તો મજાનું આજે તો મૂળાનું શાક બનાવ્યું છે, મૂળાનું શાક બનાવ્યું છે, બાજરીના રોટલા છે, બાજરીના રોટલા છે, વઘાર છે. હા ખાડા આવે છે. મસ્ત મજાનું છે મિત્રો વાલોનું શાક. આ બાજુ છે છાશ. અને હજી તો આપણે લાયા હતા કાલ મૂળાનું શાક બનાવ્યું છે ને હમણાં મૂડી હુતા છે. મૂડી મૂળો એક મનો મૂળો. તો વિડીયોમાં બીજું કન્ટિન્યુ મને રહો. વિડીયો જોવાની મજા આવશે. એમનું કામકાજ કરતાં તે કમ્પ્લીટ થઈ જશે. ટાઇલ્સ પણ આખી લાગી જશે. નીચે છે બ્લેક, વચ્ચે છે વ્હાઈટ ને ઉપર પટ્ટો. બાથરૂમમાં લગાડી દીધું છે. સંડાસમાં પણ ચાલુ કરીને છે 4 ટાઇલ્સો સંડાસમાં પણ લાગી ગઈ છે. તો કાલે હારી બાકી છે કામકાજ આપણે બતાવી નાખશું. તળિયો બળિયો કરશું. તો હવે જવું છે ઘરે. તો ચલો મિત્રો જઈએ હવે ઘેર. તો ફાઇનલી મિત્રો સાંજના વાગ્યા છે 6:30 ને અત્યારે આપણે ખાવાનું થઈ ગયું છે કમ્પ્લીટ તૈયાર. હવે જે ખાવાનું બની છે બીજું મસ્ત ફુલીવરનું શાક. એમ તો ઢોરા ખાય, ઢોરા માણસ હોતા ના ખાય, હોયા ખાય. અરે તને ખાવું. આ બાજુમાં દિશુબેન છે, આ બાજુમાં વિવેકભાઈ છે, આ બાજુ દિશુન મામી છે. મસ્ત આજે તો મરચાં પણ તળ્યા છે એકદમ લીલા મરચાં. આપણે છે ને શાક કર્યું ગવારની ફરિયાદ. સરસ ગવારની ફળીનું શાક છે. ઉનાળું હોય અત્યારે શિયાળામાં ના હોય ગવારની ફળીનું. આ છે મસ્ત નાનકડી થોડી ખીચડી એટલે ખીચડી. આ બાજુ દિશીન મમ્મી છે. ભૂખ તો કશું લાગી નહીં, ભૂખ વળી શું લાગે. તો ચલો તો ફાઇનલી થઈ ગયું છે ખાવાનું ત્યાં. તો ફટાફટ ખાઈ લઈએ. શું કહે છે હે પાજી? જ્યાં પાજી અમે ત્યાં સરદારજી છે. અમે જ્યાં સરદારજી છે તું મને પાજી કહે હે? વિવેક
આ બાજુ અમારે એક ભાઈ બેઠા છે ખાઈ પીને આવી ગયા છે ખાટલામાં અને આ બાજુ એની મમ્મી છે. હા એ વિવેકને દાણા ફોડીને આલે એમ ને તો નહીં ખાતે ઓછી તાક. હા વાહ પીળા કલરનો માથે ઓઢણો ઓઢો છે ને ખાઈ પીને આરામથી બેસી જશે. આપણા ખાટલા પણ હે 2 વર્ષ છે જબર સાચવી એવડું ને નવી અમારે ના લાવે ને નવી તમારે લઈ આવવાની હોય. નાળો નહીં પણ બધી બાર નાળે જાય પણ તમને યાદ જ નથી હોતું. હો પૂરેવાનું મન થાય હવે નાળા 4 રસ્તે તો ટ્રાફિક હોય જ ને. અહીંયા તો નેલા વિવેક બજારમાં ટ્રાફિક ના હોય તો ક્યાં કંઈ ગામડામાં ટ્રાફિક હોય. હા તો જો મિત્રો વારું બીજું કરીને કમ્પ્લીટલી ફાઇનલી તૈયાર થઈ જાય છે ને ખાટલા બાટલા પણ પાથરી નાખ્યા છે. ઠંડી પડે છે જબરજસ્ત. ચાલો ગાઈસ સાંજના વાગ્યા છે 7 ને અત્યારે આપણે વારું બીજું કરી લીધું છે ને દિશન મમ્મી આજ તો મસ્ત મજાના શેકી રહ્યા છે ફોફા. ફોફા આજે તો એને એની મમ્મીએ ઘણા બધા આલ્યા હતા ને એટલે પોતે કાયમ શેકે છે ને ખાય છે એમ. આ બાજુ અમારે એક ભાઈ બાપા ફોન જોવે છે. આ બાજુમાં દીશુબેન બેઠા છે. ફોન ના જોવાય ફોન જોવાય ભૂતાવે. તો આજનો વિડીયો ગાઈસ આપણે અહીંયા પૂરો કરશું. ચેનલમાં પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી દો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં ઘણા માતા